માં પ્રાણીની ચરબીના વપરાશના વિવાદ વચ્ચે વધુ એક મોટા મંદિરના પ્રસાદમાં પણ વિવાદ સામે આવ્યો છે। હવે શબરીમાલા મંદિરના પ્રસાદમાં જંતુનાશક દ્રવ્યોનું ઊંચું પ્રમાણ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। પ્રસાદના પડી રહેલા સ્ટોકમાંથી કુદરતી ખાતર બનાવીને તેનો નિકાલ કરવાની વિચારણા ચાલી રહી છે। કેરળના શબરીમાલા અયપ્પા મંદિરના પ્રસાદમાં 6.65 લાખ પેકેટ્સ છેલ્લા 1 વર્ષથી બિન વપરાશી પડી રહ્યા છે અને પ્રસાદમાં વપરાયેલી ઇલાયચીમાં જંતુનાશક દ્રવ્યોનું ઊંચું પ્રમાણ હોવાની ફરિયાદ ઉઠતા પ્રસાદનો આ જથ્થો બિન વપરાશી પડ્યો રહ્યો છે। દરમિયાન શબરીમાલા મંદિરનો વહીવટ સંભાળી રહેલા ત્રાવણકોર દેવસ્થાન બોર્ડ ₹5.5 કરોડના પ્રસાદના આ બિન વપરાશી જથ્થાનો નિકાલ કરવા નિર્ણય લઈ ચૂક્યા છે। ત્રાવણકોર બોર્ડ ઈચ્છે છે કે બિન વપરાશી પ્રસાદના જથ્થાનો ભક્તોની લાગણી દુભાય નહીં તે રીતે વૈજ્ઞાનિક ઢબે નિકાલ થઈ જાય। આ માટે ટેન્ડર પણ જારી કરવામાં આવ્યું છે અને કેરળની એક કંપનીનું ટેન્ડર પાસ પણ થયું છે। ઇન્ડિયન સેન્ટ્રીફ્યુગ એન્જિનિયરિંગ સોલ્યુશનને પ્રસાદના નિકાલની કામગીરી સોંપવામાં આવી છે। આ કંપની પ્રસાદના સ્ટોક પર પ્રક્રિયા હાથ ધરી તેનું ખાતર તૈયાર કરશે। તે માટે પ્રસાદના જથ્થાને કંપનીના હૈદરાબાદ ખાતેના પ્લાન્ટ પર લઈ જવામાં આવશે। સુરેન્દ્રનગરમાં વઢવાણ